ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ જવાનો પર જીવલેણ હુમલો। ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસના 3 કર્મચારી પર હિચકારો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્રણે પોલીસ જવાનો આરોપી પકડવા ગયા હતા ત્યારે આરોપી દ્વારા જ તેમના પર હુમલો કરાયો હતો। આરોપી રમકુ સાગર ઉર્ફે મુન્નો ચારોલાને લઈને પોલીસ સ્ટેશન રવાના થતા સમયે આરોપીએ પોતાની પાસે રાખેલા તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઉમરાળા ટાઉન બીટ પોલીસ કો વિજયસિંહ ગોહિલ, કો મહેન્દ્રસિંહ ગોહિલ અને પોલીસ ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસ કર્મીને પ્રથમ ઉમરાળા તેમજ વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર ખસેડાયા હતા। कबूतरा शेरी वालों कौन से यहाँ क्या खाया हो तूने? वीडियो कर भाई, मारे कीधु से 2-3 जणा भाई।